गुरु हमारा गारुड़ी अन मुझ पर कीधी तेने मेहर मोहरा बताव अमर मटना तो उतरी गया सारा गुरुजी हमारा गारुड़ी मुझ पर कीधी मेहर मोहरो एने बतायो मरमनो गुरुजी हमारा गारुड़ी अने मुझ पर कीधी एने मेहर ए मोहरा बतायो मरमतना ये मारा उतरी गया सारा गारुड़ी एटली मदारी गुरुना वचन प्रमाणे त्यारे मनुष्य हलो जाए तो जगतनी अंदर एनो बेड़ो पार थई जाए। हवा एक गुरु महाराज आवा संत जंगल ने अंदर विचरण करता था। एनो एक शिष्य एनी हारे एवामां जंगल ने अंदर एक खेतरवाड़ी ने अंदर एक झूपड़ी अने आ झूपड़ी पण शिष्य ने એટલે પોતાના સેવકની હતી એટલે ગુરુ મહારાજ ત્યાં ગયા જોયું તો આખું ખેતર એનું ખાલી પડેલું એમાં કોઈ જાતની ખેતી કરેલી નહીં જેને જોડ ખેતર કહેવામાં આવે આવા જોડ ખેતરની અંદર કાંઈ વાવેલું નહીં એટલે સંતે પટેલને પૂછ્યું કે ભલામણ આ ખેતર આખું કોરું પડ્યું છે તો આમાં તું ખેતી કેમ નથી કરતો, તારું ગુજરાન કેમ હલાવે છે? એટલે પટેલે કીધું કે બાપજી મારી પાસે આ એક ભેંસ છે અને આ ભેંસ જે કાંઈ દૂધ આપે છે એને સવારે હું થોડું ઘણું ડેરીમાં ભરાવી દઉં છું અને એમાં મારા ઘરનું ગુજરાન હાલે છે એટલે મારે બીજું કાંઈ કરવું પડતું નથી. એટલે સંતે કીધું કે ભલામણા એ તો વાત તારી બરોબર છે, દેવા વાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી, અખંડ રોજી હરિના હાથમાં, પણ બાકીના સમયની અંદર તું આરામ કરેશ એના કરતા થોડી ઘણી ખેતી કરતો હોય તો તને શું વાંધો છે? એટલે કે પણ બાપજી મારું ગુજરાન હાલે છે એટલે હું કાંઈ કરતો નથી. બાપજી કે કાંઈ વાંધો નહીં. જમી અને બાપુ નિરાતે સૂઈ ગયા, પટેલ સૂઈ ગયો, ઘરના બધા સૂઈ ગયા. રાતના 2-2:30 વાગ્યા એટલે ગુરુએ પોતાના શિષ્યને જગાડ્યો અને શિષ્યને કીધું કે શિષ્ય તો કે બોલો બાપુ કે તું છે ને આ ભેંસને લઈ અને ક્યાંક બીજે જતો રહે. શિષ્ય કે પણ ગુરુ મહારાજ આ તો અધર્મ કહેવાય ને, કોકની ભેંસ આપણે લઈ જાવી. એટલે બાપુ કે પણ હું તને કહું છું તું આ ભેંસને લઈ અને જતો રહે. ગુરુ મહારાજના વચન એટલે કાંઈ બોલાય નહીં. પટેલ તો હોઈ ગયા છે, પટલાણે હોઈ ગયા છે અને ઓલો ચેલો હતો ગુરુ મહારાજનો શિષ્ય હતો એ તો ભેંસને લઈ અને નીકળી ગયો.
આ બાજુ સવારમાં પટેલ ને ઈ બધા ઉઠ્યા, બાપુ ઉઠ્યા, પણ ભેંસ ક્યાં દેખાતી નથી. પટેલ તો મનોમન વિચાર કરે કે અરે રે ભેંસનું શું થયું છે, કેમ ક્યાં નીકળી ગઈ છે, કઈ ખબર નહીં. ગુરુ મહારાજે કીધું કે છે તારા જેવા ભાગ્ય, ભેંસ તો વહી ગઈ, હવે તો ભેંસ નથી એટલે કઈક કર્મ કરવું પડે. અને આ બાજુ શિષ્ય તો ભેંસને જ્યાં મૂકી આવ્યો તો ત્યાંથી લઈ અને પોતાના આશ્રમે જઈ અને જે કાંઈ દૂધ બૂધ આવે તેની અંદરથી સંતોની સેવા કરે. ઘણો સમય વીતી ગયો, 5-6 વર્ષ નીકળી ગયા. એટલે શિષ્યને એમ થયું કે આ ભેંસ હું પટેલને લઈને આવતો રહ્યો છું, પટેલની શું દશા થઈ છે લઈને હું જરીક જોઈ આવું, કારણ કે મારે તો અહીંયા કણે સંતોની દયાથી ઘણા પૈસા છે તો હું એ પટેલને મદદ પણ કરી શકું એમ છું. આવો મનની અંદર વિચાર કરી અને શિષ્ય તો જ્યાંથી ભેંસ લઈ આવ્યો તો એ ગામની અંદર ગયો. જ્યાં વાડીની અંદર જાય ત્યાં તો મોટા બંગલા છે, કામવાળા કામ કરે છે, મોટો જબરો બગીચો છે, પાછળ ખેતરની અંદર એકદમ લીલું ઘાસ ઊભું છે. આવી જાહો જલાલી જોઈ અને શિષ્ય તો વિચારમાં પડી ગયો કે યાર હું આની ભેંસ તો લઈ ગયો પણ આને તો જાહો જલાલી થઈ ગઈ છે. એટલે શિષ્ય અંદર ગયો ને પટેલ તો ઓળખી ગયા. પટેલ કે આવો આવો બાપુ, તમારા ચરણના પગલે મારે બધું સારું થઈ ગયું છે. એટલે શિષ્યએ કીધું કે પણ આ કેવી રીતે બધું થયું? ત્યારે પટેલ ધીરેકથી બોલ્યા કે બાપજી તમે જે રાતે આવ્યા કરે મારા ઘરે રોકાણા હતા ને? તો કે હા, તે દિવસે અમારી ભેંસ કોક ચોરી ગયું, ભેંસ વહી ગઈ એટલે હું તો પછી નવરો થઈ ગયો તો એટલે મેં લાકડા કાપી અને લાકડા વેચી અને થોડાક દી મારું ગુજરાન હલાવ્યું, પણ એમાં મજા ન આવી એટલે થોડીક ખેતીવાડી કરવા લાગ્યો. ખેતીની અંદર થોડીક મહેનત વધારે કરવા લાગ્યો એટલે ખેતીની આવક ચાલુ થઈ ગઈ. ખેતીની આવક ચાલુ થઈ ગઈ એટલે મેં નવા નવા સાધન વસાવી લીધા. અત્યારે બાપજી મારા ખેતરની અંદર ઘણું ધન પાકે છે, ઘણો કપાસ થાય છે, ઘણી જુવાર થાય છે, બાજરી થાય છે, ઘઉં થાય છે. આ બધા અનાજને વેચી અને આવક આવે એની અંદરથી આ બંગલા બનાવ્યા છે. શિષ્ય વિચાર કર્યો કે ગુરુ મહારાજને તો ખબર પડી ગઈ છે કે આ ભેંસ હતી એટલે અહીંયા કણે કાંઈ હતું નહીં, પણ ખરેખર ઈશ્વર કરતો હોય હારું જ કરતો હોય છે. પણ આપણું મનને એમ થાય કે મારા માટે ઈશ્વરે ખરાબ કર્યું, પણ ઈશ્વર કોઈ દી કોઈનું ખરાબ કરતો જ નથી. એટલે ગુરુ મહારાજને દયા આવી છે એટલે જ આ ભેંસની ચોરી, કારણ કે જો એની પાસે ભેંસ રહી હોત તો નકરો ભેંસની અંદર પીડો રહેત, બીજો કઈ આગળ ધંધો કરે જ નહીં. એટલે ગુરુ મહારાજે ભેંસ ચોરવાનું કીધું એ અધર્મ નહીં પણ ધર્મ કર્યો. કારણ કે જે વસ્તુ જેની પાછળ રહી અને જે માણસ એકને એક વસ્તુમાં પીડો રહ્યો તો એ આગળ વધી શકતો નથી. માટે ગુરુ મહારાજે ધર્મ કર્યો છે. તો આવા ગુરુ મહારાજ હોવા જોઈએ કે જે આપણને શાન બતાવે. એટલે કીધું કે સંતો તમને સમજાવે શાનમાં, પણ મૂર્ખ નરને આ હાનની ખબર પડતી નથી. એટલે સંતો આવા હોય છે કે બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય. અને આ ભેંસ ચોરી કરવાનું કીધેલું એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે બધા પણ થોડા થોડા આગળ વધો, પાછળ મતી રહ્યોમાં કોઈ પણ ધર્મ કર્મ કરો તો એની અંદર આગળ વધો.